સ્વાગત છે આપનું ગુજરાતી ટીમ લાઈવમાં। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના કલાલી પાસે આવેલ ચાણક્ય બુડાના મકાનમાં ખેલાયો ખૂની ખેલ। ત્યારે આ ઘટનાના આરોપી આવ્યા પોલીસની ગિરફ્તમાં। વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો। લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા માર્યા હતા। ઉપરા છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા યુવકનું ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી દરમિયાન સારવારમાં તેણે દમ તોડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો। ત્યારે હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।